જંબુસર સ્થિત આત્મીય સંસ્કાર ધામ ખાતે શિક્ષાપત્રી શતાબ્દી મહોત્સવના ઉપક્રમે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત સાધુ શ્રીજી વલ્લભદાસ સ્વામીજીની રાહબરી હેઠળ યોજાયેલા આ સમારોહમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે આશીષ આપતા જણાવ્યું હતું કે પુરુષોત્તમ માસમાં સૌના દર્શન થયા, આનંદ થયો. આપણે ભાગ્યશાળી છે. સૌને ભગવાન સ્વામિનારાયણનો આશરો મળ્યો, સમજાય તો હૈયું ટાઢું થઈ જાય અને એમાંય અક્ષર પુરુષોત્તમની ઉપાસના મળી. કૃતાર્થ થઈ ગયા, કલ્યાણનો માર્ગ મોકળો થઈ ગયો છે. શિક્ષાપત્રી મહોત્સવનું આમંત્રણ આપવા આવ્યા છે. આ વિસ્તારમાં હરિપ્રસાદ સ્વામીએ ખૂબ જ વિચરણ કર્યું છે. આ વિસ્તારના ભક્તો અક્ષરધામના મુક્તો છે. છેલ્લો જન્મ થાય એટલું આપણે કરી લેવું છે. ખંડુભાઈને યાદ કરી કૃતજ્ઞ ભાવ વ્યક્ત કર્યો. જે જગ્યા પર ભગવાન સ્વામિનારાયણ પોતાના ધામ સાથે બિરાજમાન થાય તો કેટલું મોટું ભાગ્ય હોય તો સેવા મળે. ટૂંક સમયમાં આ મંદિરનું કાર્ય શરૂ થશે તેમ જણાવ્યું હતું. તથા શિક્ષાપત્રીની વાત કરતા કહ્યું કે 212 શ્લોકમાં માનવજાત પર ભગવાન સ્વામિનારાયણે ખૂબ કરુણા કરી શિક્ષાપત્રીમાં નાનામાં નાની વાત સમજાવી હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મનું જ્ઞાન આપ્યું છે. આ સહિત સભામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની સંત પરંપરા, શિક્ષાપત્રીના આદર્શો તેમજ આધ્યાત્મિક જીવનના મૂલ્યો અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સત્સંગ, ભજન કીર્તન અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા ઉપસ્થિત ભક્તજનોને ધર્મ, ભક્તિ અને સંસ્કારોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, કંબોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ, પ્રાદેશિક પ્રમુખ પૂજ્ય દીનુ દાદા, પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, પ્રણવભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સદ્દામ મલિક, જંબુસર. નારાયણ ભગવાનની જે આપણા સમગ્ર અવતાર પુરુષોની જે હિન્દુ સનાતન સંસ્કૃતિ સમગ્ર દેવોની જય જય જય. શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડા વડોદરા દ્વારા આયોજિત જંબુસર અને જંબુસરની આજુબાજુના તમામ ગ્રામજનો આજે ભેગા મળી અને આત્મીય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ સાથે આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી, અન્ય સંતો અને મહંતો તેમજ હરિધામથી પધારેલા સમગ્ર વડીલ સંતો અને સંતોના સાનિધ્યની અંદર શ્રી શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણે જે ગ્રંથ સદ્ધર્મને માટે, સદવિદ્યાના પ્રચાર અને પ્રસારને માટે માનવ જીવનની અંદર મૂલ્યો સંગૃહિત થાય, એનું સંવર્ધન થાય તેના માટે જે શિક્ષાપત્રી ગ્રંથ આપ્યો છે તેને આ વર્ષે 200 વર્ષ પૂર્ણ થયા છે. તે નિમિત્તે આગામી ડિસેમ્બર મહિનામાં તારીખ 25, 26 અને 27ના રોજ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તે નિમિત્તે દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાવિષ્ણુ યાગ સાથે સાથે આંતરરાષ્ટ્રીય યુવા સંમેલન અને સંત સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેનું આમંત્રણ આપવાના ઉદ્દેશ્ય સાથે, હેતુ સાથે આજે આ આત્મીય સત્સંગ સભાનું આયોજન થયું છે. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તેમજ તેમના આધ્યાત્મિક અનુગામી એવા પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી, તેમના જીવનનો ઉદ્દેશ્ય એક જ છે કે માનવ જીવનમાં વ્યક્તિ અને સમાજ અને પરિવારની અંદર શિક્ષાપત્રીની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સૂત્રોના માધ્યમથી, જે નિયમોના માધ્યમથી માનવના જીવનને વિશેષ કરીને દેવતુલ્ય કરવા માટે, પ્રભુના ઉત્તમ ભક્ત બનવા માટે જે સૂત્રો, જે નિયમો આપ્યા છે તેનું પાલન થાય, તેનું સંવર્ધન થાય. તે પ્રમાણે સત્સંગ સમાજ તેમજ સમગ્ર સમાજ જીવન જીવતો થાય, તેના મૂલ્યો પરિવારની અંદર તેનું જતન થાય, તેવા એક ઉદ્દેશ્ય સાથે તેઓ સત્સંગ સમાજની અંદર વિચરણ કરી રહ્યા છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હેતુ કે આ શિક્ષાપત્રીના જે મૂલ્યો છે તેનો સૌને ખ્યાલ આવે, તે માટેની જાગૃતતા પ્રદાન થાય અને તે રીતે સમગ્ર જનસમુદાય જીવન જીવતો થાય તેવા ઉદ્દેશ્ય સાથે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે. આ સત્સંગ સભાના માધ્યમથી આજ એક આમંત્રણ આપવા માટે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ પધાર્યા છે. ત્યારે
સમગ્ર જંબુસરની જનતાને, આજુબાજુમાં પધારેલા સમગ્ર ગ્રામજનોને આ મીડિયાના માધ્યમથી પુનઃ એક વખત આમંત્રણ આપીએ છીએ કે તારીખ 25, 24 અને 27 ડિસેમ્બરના રોજ જ્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે તેમાં સપરિવાર મિત્ર મંડળ સાથે આપ પધારી ધન્યતા અને કૃતાર્થતાનો અનુભવ કરો.